એક રાજા ભોજ નામના બહુ મોટા રાજા અને વિદ્વાન વૈયાકરણ થયા. રાજા ભોજ કે જેના નામથી પૃથ્વી પર આ સરસ્વતી વાસ કરતા એવા રાજા ભોજ. આ વેદનો એક ભાગ એવો છે કે જેને સમજવો કઠિન છે, કારણ કે એમાં જે બોલાય છે તેની સમજણ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તમને એના વિષયનો પરિણામ અથવા વસ્તુ વિષયનો પરખ ખબર નથી પડતી. એટલે જ્યારે રાજા ભોજે એક મોટા યજ્ઞનો આરંભ કર્યો, યજ્ઞનું આયોજન કર્યું, ત્યારે બ્રાહ્મણો, આ બધા જ બ્રાહ્મણો જે વેદજ્ઞ છે એ યજ્ઞની અંદર આશીર્વાદ આપે છે. જો જેને સંસ્કૃત આવડતું હોય પણ વેદનો અર્થ અથવા વેદનું મહત્વ અથવા વેદના આ ભાષાનું જ્ઞાન ન હોય ત્યાં સુધી તમે આ ગૂઢ રહસ્યો સમજી નથી શકતા. ભલે ને સંસ્કૃત આવડતું હોય. એટલે જ્યારે આ યજ્ઞ કરનાર બ્રાહ્મણ ઉભા થયા અને ઉભા થઈ અને આશીર્વાદ પાઠવે છે. દરેક યજ્ઞની અંદર બ્રાહ્મણનું કામ જ આ છે કે જેઓ આશીર્વાદ પાઠવે છે. ત્યારે યજ્ઞની અંદર આશીર્વાદ પાઠવતા કહે છે, અક્ષતામ ચારિસ્તમ ચાસ્તુ. જો આનો સંસ્કૃતમાં તમે અર્થ કરવા જશો તો અક્ષતામ એટલે ક્ષય ન થઈ શકે. ચા અરિષ્ટમ, અરિષ્ટ એટલે દરિદ્રતા. અક્ષતામ ચા અરિષ્ટમ અસ્તુ. બ્રાહ્મણો આ સંસ્કૃતના શબ્દને બોલે છે, પણ જો એનું માત્ર અનુવાદ કરવા જાવ તો એનું અનુવાદ એવું થાય કે અમે એવું આશીષ આપીએ છીએ કે તમારું દરિદ્ર ઘટે નહીં. આનો અર્થ કેવો થાય? ચા અરિષ્ટમ અસ્તુ, તમારું દરિદ્ર ઘટે નહીં. એટલે આ રાજા ભોજ વૈયાકરણી હતા, સંસ્કૃત ભાષાના જ્ઞાતક હતા. ત્યારે આ રાજા ભોજે પાસે વેદવ્યાસ બેઠા હતા, કવિ કાલિદાસ બેઠા હતા. એમને પૂછ્યું, કવિ કાલિદાસ આ બ્રાહ્મણો બોલે છે શું? મને ખબર ના પડી. આ આશીર્વાદનો અર્થ એવો થાય છે, અક્ષતામ ચા અરિષ્ટમ અસ્તુ, તમારું દરિદ્ર વધતું રહે. અરે યજ્ઞ તો આપણે દરિદ્ર ઘટાડવા માટે કરીએ છીએ. તો આ બ્રાહ્મણો આવા આશીર્વાદ કેમ આપે છે? ત્યારે આ કવિ કાલિદાસ કહે છે, બ્રાહ્મણો જે બોલે છે ને રાજન, એ બહુ સત્ય બોલે છે. બ્રાહ્મણો જે બોલે છે તેનો અર્થ તેવો જ થાય છે, પણ વેદના વિષયમાં સંસ્કૃત આવડવા માત્રથી જ વેદની સમજણ ઊભી થઈ જતી નથી. તેમ આ શબ્દનો અર્થ ગૂઢ છે, એને સમજવા માટે મહાદેવની કથાનું સાનિધ્ય લેવું પડતું હોય છે. માટે તો આ સત્ર થાય છે, માટે તો આ જ્ઞાન યજ્ઞ થાય છે. ત્યારે કવિ કાલિદાસ કહે છે, સાંભળો રાજન, આ બ્રાહ્મણો જે આશીર્વાદ આપ્યા છે તે આશીર્વાદ જ સત્ય વસ્તુ છે. એનો અર્થ હું તમને સમજાવું. કાલિદાસ બહુ પ્રખર પંડિત હતા, બહુ ઉચ્ચ વિદ્વાન હતા, બહુ સારા કવિ હતા. એમણે બહુ મોટી મોટી રચનાઓ સાહિત્યની અંદર કરી છે.
તો કવિ કાલિદાસ કહે છે, રાજન તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારા થકી આ 3 પ્રકારના દુઃખ તમને મળે. કયા 3? તો રાજન, પહેલું, તમારા હાથ દાન કરતા 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 થાકી જાય અને હાથને દુખાવો થાય, એટલું બધું દાન તમારા હાથે થાય. કયું અરિષ્ટ? તમારા હાથ થાકી જાય ને એનો આશીર્વાદ આપ્યું છે. એટલું દાન કરો રાજન કે તમારા હાથને કષ્ટ પડે. આ અરિષ્ટમ ચાઅસ્તુ એનો પહેલો અર્થ આવો છે કે આ બ્રાહ્મણો એવું કહે છે કે રાજન તારા હાથ થાકી જવા જોઈએ, તારા હાથને દુખવા જોઈએ, એટલું તારા હાથને કષ્ટ પડવું જોઈએ કે તારા હાથ એટલું દાન કરે કે જે દાન કરવાથી તારા હાથ થાકવા જોઈએ. આ પહેલું અરિષ્ટ. યજ્ઞની અંદર ગુણતા છે, માટે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો કેવા હોવા જોઈએ? વેદજ્ઞ. આનો અર્થ બીજો, રાજન સાંભળો, તમે જ્યારે જમવા બેઠા હો ત્યારે તમારે ત્યાં નૈતનિયા કેતન યા પુત્ર યા પુત્રી હોવી જોઈએ કે તમને તમારા આ અન્નને ખાવા માટે કષ્ટ આપે, તમારી થાળીનો કોડિયો છીનવી લે, જેનાથી એની પાસેથી અન્ન લેવા માટે કષ્ટ થાય. અથવા તો તમારે શાંતિથી જમવું છે તો તે વખતે શાંતિથી ન જમી શકાય, એનું એક દુઃખ મળે. એટલે સીધો અર્થ શું થયો? તમારે ત્યાં પુત્ર અથવા પુત્રી હોય કે જે હોય ને અને જમવા બેઠા હોય ને તો તમારો કોડિયો છીનવી લે ને ત્યારે તમને એમ થાય મારે ભૂખ લાગી છે, મને ખાવા દે. આનું કષ્ટ તમને થાય. દીકરો યા દીકરી હોય તો કોડિયો છીનવે ને. એટલે બ્રાહ્મણનો સીધો અર્થ એવો છે, રાજન ત્યારે ત્યાં દીકરો અથવા દીકરી થાય. ત્રીજો અર્થ, રાજન સાંભળો, આ બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે, ક્યારે વ્યર્થ નથી જતા. તમારે ત્યાં તમારા પ્રજાને દુઃખ દૂર કરવા માટે તમારી પાસે સમય ન રહે. રાજન તમને ઊંઘ આવે છે પણ ઊંઘવાનો સમય ન નીકળે. રાજન તમને શરીરમાં કષ્ટ થાય છે પણ તમારી સામે તમારી પ્રજા આનંદ લઈને જશે. 3 પ્રકારના આશીર્વાદ આ ભૂદેવોએ આપ્યા છે. અક્ષતામ ચા અરિષ્ટમ અસ્તુ. રાજા, આનો અર્થ એવો થાય છે કે જે બ્રાહ્મણો બોલ્યા પણ વેદના શબ્દો એ સામાન્ય રીતે હૃદયમાં ઉતરતા નથી, માટે વેદની સમજણ સંસ્કૃત માત્ર ભણી લેવાથી આવી નથી જતી. એના માટે જ જે વેદજ્ઞ છે તેનો સહકાર લેવો, જેથી કરીને લખેલા શબ્દોનો સાચો અર્થ તમને ખબર પડી શકે. રાજા આ સાંભળીને ખૂબ ધન્ય થયું. મારી આ પૃથ્વી પર આવા બ્રાહ્મણો છે કે જે યજમાનનું કલ્યાણ કરે છે.